श्रीमद जयसिंह बापा कैसेट नंबर 427 हासलपुर तारीख 15/3/1982। चल रामाय शिर दूर प्रभु तारा विना मारे कौन छे प्रभु तारा विना मारे कौन छे आ प्रभु भजन बोलिया आटू भजन जो अपना धराई जाए भगवान धराई जाए तो पन्ना दादी छूटी आ बधा जीव छे એ બધાને ભગવાન આ જીવનું કોણ છે? આ બધું એના આધારેલું છે, ભગવાનના આધારેલું છે. તો આ જીવ ભગવાનનો આધાર નથી કરતો, પરનો આધાર કરે. એટલા આપણે જગત રૂપ પડી ગયા છીએ, આપણે રડી પડ્યા છીએ, પરધર્મ વળગ્યા છીએ, નિજ ધર્મ ભૂલી ગયા છીએ. કે તમારા આત્મામાં આવો તો આવો આધાર ભગવાનનો આવે. બધા જો જોઉં તો તું છું, બધા તું, પાણીમાં તું, પવનમાં તું, ધરતીમાં તું, આકાશમાં તું, સૂર્યમાં તું, ચંદ્રમાં તું, મારા શરીરમાં રોમ રોમમાં અને રગરગમાં, નેત્રે દેખવામાં તું, જીવન બોલવામાં તું, કોને હોબળામાં તું, બધા તું ના ભાવ જાગી ગયો. ભગવાનનો આધાર આવી ગયો. જ્યાં સુધી ભગવાનનો આધાર ન આવે ત્યાં સુધી પરનો આધાર ન છૂટે. ખુદાકુ ક્યાં પાવના વર્તી જે પરમ લાગેલી છે એ સત્સંગના યોગમાં આવે અને નિર્મળ થાય, પરભાવથી ઉતરે તો આત્મા આપણું પરમાત્માના આધાર જીવ થઈ જાય. પરમાત્માના આધાર થયા તો પછી કર્યું કરવાનું કોઈ નથી. જો તમારા ગામમાં હું આવ્યો, તમારા ગામમાં મારે કશું કર્યું કરવાનું નથી. મારા ઘરનો મારા ગામનો આધાર છે એટલે તો બધી વાર મને મુક્તિ વર્તે છે. હવે છૂટો છું બધામાં. તમારો ગમે એવા ઢોર હોય, સુરો હોય, પૈસા હોય, દર હોય, દાગીના હોય, મકવાન હોય, માળીઓ હોય, બધું હોય, પણ મને કોઈ હાથી કોઈ ન થાય. બધું તમારું. જો હું છૂટો એમ જો ભગવાનનો આશ્રયને આધાર કરે જીવા સંસારનો તો આ બધું ભગવાન સંભાળે. મને ભગવાન ફેવડ્યું, આ બધા જીવન ભગવાન ફેવડ્યું. સકળ હંસમાં રોમ અમારું, રોમ બનો કોઈ ફોર્મ નથી. પણ પરમાણુમાં જુઓ તપાસી, રોમ સમોવર કોઈ નથી. પંડે ને બ્રહ્માંડે એક જ પરમાત્મા ખીલી રહ્યા છે. એવો આધાર આવે તો આ મને પેલા માર્યું ને પેલા બગાડ્યું ને પેલા ફોર્યું ને પેલા ઢોર્યું ને મારું ખાઈ ગયું મારું લઈ ગયું. અલ્યા તારા પુણ્યમાં હોય, તું પૂર્વનું પુણ્ય લઈને આવ્યો હોય, એમાં કોઈનો હાથ પાયો તો ભગવાન એમાં ફાળફેર ન કરીએ. પૂર્વનું મારું પ્રાલબ્ધ બધેલું હોય એમાં ભગવાનની ગુંજાશ નથી તો ફાળફેર કરે. તારું કર્મ હોય અને બીજાના મારફતે કોઈ ફરતું હોય તો ફળે, એમાં તું બીજાનો અપરાધ છોડી દે. તને જે કોઈ થાય એ ભગવાનની મરજીથી થાય, ભગવાનની ઈચ્છાથી થાય. કોઈ દુઃખનું કારણ આવે, કોઈ શરીરે આપત્તિનું કારણ આવે અને કોઈ અનુકૂળતા હોય તો પણ પુણ્યનું કારણ છે, સત્તા પરમાત્માની. અને કોઈ પાપ કર્મ ભોગવટામાં આવે તો પણ સત્તા પરમાત્માની. रोम जरूखा बैठा है, सबका मदर लेता है, जैसा उनकी साकरी तैसा उनको देता है. તમારા દેહમાં દેવ બેઠેલા છે. આ જરૂખો જ બધો આ દેખો છે. આ જરૂખામાં જોનાર ને જોનાર દેવ બેઠો છે. રોમ જરૂખામાં બેઠા છે. તમે જે કર્મ કરેલું હોય એ મદરેલી છે. મદરેલીને કર્મનું ફળ ભોગવટામાં આવે છે. પૂર્વજન્મનું કર્મ અત્યારે ભોગવાય છે ને અત્યારે વર્તમાન કર્મ સુધારજો, વર્તમાનના ભાવ સુધારજો. આ બધી મિલકત અને વૈભવ, દેશકાળ, મા બાપ બધું રહેવાનું. પણ આ જીવ નીકળ્યો એ વખત કર્મ લાગુ થઈ જવાનું. વર્તમાન કર્મ સુધારજો. વર્તમાન સુધારો તો ભાવિ સુધરી જાય. આજના વર્તમાનના આજના તારીખના જો તમે ભાવ ફેરી નાખો તો આખો નવો અવતાર થઈ જાય. દેવ અવતાર જીવો. દેહ અવતાર જીવ્યા એ પશુ બુદ્ધિ ને ભવસ્થિતિમાં મારે. પણ મારો દેવ તમારા આત્માના બધાના ધણી પરમાત્મા. પછી જે જીવન જીવો ગુરુનો મહિમા વધારે બધાનું શું કારણ કે ગુરુનો મનાવતા જીવમાં પશુ બુદ્ધિ હોય. આ દેહ હું ને આ બધું મારું. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ શરીરનું બન્યું શરીર છે પંચભૂતનું. આ હું અને આ બધું મારું. આ પશુ બુદ્ધિ કહેવાય, નર પશુ કહેવાય. જ્યાં સુધી સાક્ષાત ચૈતન્ય આત્મા દેવ છે, ત્રિલોકપતિ છે, જરહળજ્યોતિ છે, જ્ઞાતા દ્રષ્ટા છે. એ દેવ ન હોય તો નડીએ તો ભ્રાય એવું છે. તો આવા દેહનું અભિમાન સત્પુરુષનું મળે, ભાવ પલટો થઈ જાય. ધણી ભગવાન આયા તારે આપણો ધણી આપો છૂટો.
દીકરીને પેણાવીએ તારે પીઓ મનો તો આપોઆપ ઉઠી જાય છે. તારે તમે જો ભગવાનનું સદગુરુનું શરણ કયું બધા પુરુષે વધારે કે છે, કયું આ પુરુષનું શરણ લે એને તનના મનના ધનના તન તાપ ચડી જાય. વ્યાધિ અને ઉપાધિ ત્રણ ઉપાધિ છૂટી જાય. હું કરતાનું, હું ભોગતાનું, હું ધણીને મારું આ ગ્રંથિ તૂટી જાય તો આત્મામાં રમો. બધામાં આત્મા પૂજા કરો, પરમાત્માના આધાર થો. કૃપાળદેવ કહ્યું છે કે હરિહરિનું સંભાળે પણ શાણે કે જીવ પોતા પણ મુખે તાણે. ના કે જ્યાં સુધી હું આગળ તો ભગવાન શું કરે? ભગવાનને તો માંથી બાયને આપું છો, પણ આ ઊનો પણ ઊના આગળ આપણી ઊની સમજણ કરેલી છે, લૌકિક સમજણ છે. તાણે સત્સંગના યોગમાં રહીને નિર્મળ થાય, તાણે હું ગળી જાય, તાણે માં તો તું ને કરે તુહી અજંબા આપજો. રોમ રોમ ને રગ રગમાં બધામાં તારું તારું તારું. જેમ અર્જુન હુરેલા હતા અને રૂક્ષ્મણી અર્જુનના પાખર ભગવાન હતા અને આ જસાકર હતા, એટલે રૂક્ષ્મણીની શંકા થઈ કે તમે આ પાંડવોને ભાવશો ને ગોડા થઈ જાવ છો, તમને આવો ખોટો મોહ છે. પછી ભગવાને કહ્યું કે ભક્તિના ભાઈ માની તો મને ખબર નથી. તો રૂક્ષ્મણી કહી કે રાજન તમારી સેવા કરી છે મને ખબર નથી. તો મેં અર્જુન આટલા પાંડવો એટલા જ ભક્તિનો ભાઈ મહાન જોયો. જો કે તારી હેડ અમારા હાથી અર્જુન હુડેલા હતા એના પાર હાથી જાકી કે જો હું તાણ તમારી પરમળ હતો. અર્જુન ગીજેલા હતા અને પાહા જઈને કોણ કરાયા આ છિદ્રો છે, છિદ્રો થઈ પેલા કે હતા હાથ પડેલો હતો તો પણુસાના કે કૃષ્ણ 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 કૃષ્ણ. પછી પગના પણુસા જઈને કર્યો તો એ કૃષ્ણ 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 રૂવાટે રૂવાટે કૃષ્ણ કૃષ્ણ. પછી માથાનો સોટલો હતો તો બધા કે કૃષ્ણ 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 થાય. પછી રૂક્ષ્મણીને કી બોલો આ શું થાય છે? આ તો રોગ બદલી જાય. તો હું કી શીખી ગયા કોના ભરજો તો કે કૃષ્ણ કૃષ્ણ થાય. તારે કી કહેવાય પાખર મારે ફરવું પડશે, એમથી નથી ફરવું પડશે. એને પોતાપણું મૂકી દીધું છે, પોતાપણું અર્પણ કર્યું છે મારા. અને જો રોમ રોમ ને રગરગમાં મને બધે છે એ મારી ફકર હું એ મારી જકરમાં તો હું એની ફકર મારે કરવી પડે છે. કારણ જો તમે ભક્તિ અમથી કરા દો તો કોઈ એક મુસલમાન ભાઈ હતી તે સોરો મોદો થયો એને બાધા રાખવા દે. એ બાધા રાખે કે હે અલ્લાહ મારા લડકા કો સાજા બનાવે તો मैं आप जैसी रोटी खिलाऊंगा. तो बोलो लड़को क्या मोदो तो अम्मा अम्मा मैं मारी बात तो तू सुन કે આપ જैसी रोटी કરવા માટે તવી શોથી લાય? અરે કે બેસ આ સોનું તો અલ્લાહ को फुसलाती हूँ. अल्लाह अल्लाह को फुसलाती हूँ बाधा करती हूँ. तो આ બાધા ભગવાન કો ગોડો હો तब એને ભક્તિ કરવા દઈએ અને આ અલ્લાહ ને ફોલાતી થી ભાઈ એમ જો કરવા દઈએ તો ભક્તિ નહીં પડે. પણ તમે પાછળ થઈ જાઓ ભગવાન આગળ કરી દો. તમે દેહ ભાવ જીતવું પડે. દેહના ભાવ પાછળ કરો ને મહિલા ચેતન દેવના આત્માના ભાવ આગળ કરો ને પછી આ જીવનમાં જીવો તો જો દેવલોકનું અમરલોકનું જીવન જીવી પૂર્વના પ્રારબ્ધના યોગો કર્મ એ ખપાઈ અને પરમાત્માના લોકમાં સુખ શાંતિથી જો એવું આ માર્ગ છે. આ તરણ તારણ માર્ગ છે. આ રોટલા ખાવાનો માર્ગ નથી, વાતો કરવાનો માર્ગ નથી, સમજવાનો માર્ગ છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદાતા જેણે આપ્યું મન નિજ તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાયું તે ભજનનું શ્રી સદગુરુ ભગવાન. દેહ જગતને નિરશા વરતે દેહાતે એ જ્ઞાનીના ચરણમાં સદગુરુ ભગવાનની સાક્ષી છે. જો દૈહિક વ્યવહાર નથી આમાં તમે આત્માના ભાવ રાખી દેહના ભાવ પાછળ કરી તમારો આત્મા દેવ ક્રમબંધનમાંથી મુક્ત થાય, પરમાત્માના લોકમાં જવાય એવી કપટ ઈર્ષા
વેર, મૌન, બળાઈ, મિથ્યાભિમાન આ દૂર કરી તમારામાં આત્મા, આ બધામાં આત્મા, આ બધું પરમાત્માનું છે. પરમાત્માને અર્પણ કરવામાં ઉદારતા, દિલ ઉદાર કરજો, કર્પણતા દૂર કરજો. જે વસ્તુ હોય એ કોઈને સહાયભૂત થાવ તો પરમાત્માને અર્પણ કરો છો. અભિમાન વગર જે ક્રિયા કરે એ પરમાર્થ ક્રિયા કહેવાય અને એનું ફળ પરમાત્મામાં જવાનું. મારે તમારા અંતરનું મળ દૂષણ થાય. અભિમાન યુક્ત ક્રિયા કરે એનાથી મળ આવે અને અભિમાન રહિત નિર્મળ થઈ આત્મામાં આવો ને પછી ક્રિયા કરો એનાથી મળવો એ થઈ જાય. પછી મન, વસન અને કર્મ આ સાધન તો તમારે પાસે રહેવાનું. પણ મનમાં આત્મા છે એ ભાવ હે, વસનમાં મામાના આપણામાં આત્મા છે ને આ બધું પરમાત્મા છે એ ભાવ હે. અને શરીરનું કર્મ આ રીતનું હે તો તમે કર્મનું આવરણ વિધિ અને આત્મા ઉધ્ર લોકમાં, પરમાત્માના લોકમાં જવા મુસા લોકમાં. અને જો એ ભાવ ભૂલ્યા તો ભાઈ પછી આ તો ભૌતિક તો આ રહ્યું બજાર છે. આપણા વડીલા બધા જા, જેટલા જાય એટલા બ્રહ્મખાંડમાં જા તો તમે અને અમે ભેગા મળ્યાનું પ્રમાણ આ સંત પુરુષો આપણા બે બાજુ આવ્યા છે. આપણે તો બધા પટોલભાઈ છીએ એટલે આપણે તો કોઈ કહેવાનું હોય નહીં. પણ આ મહાત્માઓનો વસન જે બોલણો હોય એ વસનો હૃદયમાં રાખી અને પોતાના જીવનનું પરિવર્તન કરવાનો સ્વભાવનો કરતો હોય. સ્વભાવ ના બગડે, થોડું વર્તમાન સ્વભાવ ના બગડે. આટલી પ્રતિજ્ઞા હૃદયમાં સુપિયા પણ લઈ લેજો. સ્વભાવ ના બગડે તોથી ઈચ્છા ન થાય, કપટ ન થાય, વેર ન થાય, ધડકોડ ન થાય. માતાઓ કુટુંબમાં હમ જાળવજો, ઘરમાં હમ જાળવજો, દેરોડા જેઠોડા હોય તો હમ જાળવજો, હાહુ હોય તો હમ જાળવજો. હાહુ હોય તો મા દીકરીનો નાતો રાખજો. ધર્મની માતા અને ધર્મની દીકરી. હાહુ હોય તો કદી વહુ પર અભિમાન ન કરો. વહુ એટલે ધર્મની દીકરી છે, દોનમાં લાયેલી શીખ છે. વહુને કઠોળ છે ન બોલો. અને હાહુ તો હાહુ ને વહુ કઠોળ છે ન બોલે, કેમ કે ધર્મની માતા છે. તો બધામાં હંપ રાખી અને જીવન જીવતા શીખો ને વાવડી કરો. બધા જીવન ઠારો અને અંતરમાં ઠરો. બધા આત્માઓને ઠારતા શીખજો. મુઠ્ઠી દોડા શકલો છે, કબૂતરો છે, કોઈ નિરાધાર હોય, કોઈને તનથી, મનથી, સેવાથી, વસનથી, અંતથી પણ બીજા જીવન સહાયક થવું એ ભક્તિનું મૂળ રહસ્ય છે. પરમાત્મા ધન ન રાખવા, અરતો ફરતો હરિનું ધન, તપતી તેને બહુ ધન. તમારા હેતરને હેઠે કૂતરું આવે, અરે ઘરમાં કૂતરું આવે, ઓગણા આવે, હેતરને હેઠે બોયડું આવે, ઓજરું આવે, શકલું આવે તો ખાવા દેજો. સણ શ્વાસ બોલે તો તમારા પુણ્યનું કારણ છે. એ તો બનાવનાર તો ભગવાન છે. પાણીનું, પવનીનો, અનાજના કણી બનાવવાનો બસમાં આપણે મારફત્યા છીએ. તો ભાવ શુદ્ધ રાખ્યો તો કમાઈને અમલમાં જાઓ. સદગુરુ ના ભાવ શું છે? આપના ભાવ શું જાય? તમારે મારે ભગવાન સિવાય કોઈ કપટ તમારે અમારે તમારાથી કપડાં, તમારા અમારાથી કપડાં અને તમે બધા ભગવાન અને તમારાથી કોઈ મને તમારા ભગવાનના છીએ ને. બાપજી હું 12 વર્ષનો હતો તો એક સંતે કહ્યું હતું પણ મને બેસતું નતું. હવે આપણે બધા ભગવાનના છીએ ને એ નતું બેસતું. એને બીજું બધું રહેતું, સંસાર બધું. હા, હવે વાત નક્કી થાય છે એટલે કહીએ છીએ કે હજી અહીં આવતા વાત ઉગાડ પડ્યો. આપણને જે ઉપયોગી લાગે આપણે બધા ભેગા છીએ. મને કોઈ તમારા પર કોઈ ભેદભાવ નથી પહેલેથી. આપણે ભેગા થયા ત્યારથી મેં તમને હલકી દ્રષ્ટિ જોયા જ કરી. તમને ખબર છે કોઈ પ્રત્યે કોઈ દંડ તમારા પ્રત્યે વિભાવ કરેલો તમને ખબર છે? તારે આપણે જો મળ્યા છે તાર નવા છે, તમારા ભાવ વધતા જાય છે, તમારી મરજી પૂરી જાય. મને તો કોઈ ખબર નથી. ખબર હોય જ નહીં ને. મને તો કોઈ ખબર નથી. તમને આવા દેવ જેવા જોઉં છું. તમે દેવ જેવા વધો છો. તમારો પુરુષાર્થ તમને પ્રાપ્ત થાય, તમારી શક્તિથી તમે આગળ વધવાના છો. આ તો નિમિત્ત હોય છે. તમે બધા નિમિત્ત છીએ, ભેગા મળ્યા છીએ. પૂર્વનું કોઈ નિમિત્ત છે નકર તમારે મારા બાપ બેન અમારા વયસ્ય નથી બે બસ તમારે બેન ને કેવા વાળા મળ્યા નમસ્કાર તમે કરો છો ના. તો આપણે ન કરતા. આપણે તો એનું કોઈ જરૂર નથી. હું તો આ બધાને કીધું પણ હું તમારા બધાને પગે લાગી દઉં, તમારે કોઈને પગે ન લાગ્યું. મારે શું કરો પગે લગાડ્યું એને લેવાનું. આપણે બધા હું આપણે વાત કરું, આત્મા એ એટલી બધી અલૌકિક ભૂમિકા છે આપણા બધામાં. આ જ્ઞાતા દ્રષ્ટા જે આત્મા ચેતન છે એ નિર્વિકાર એમાં કોઈ જ નથી. આ લાકડ પૂછે બધી આ મળદો છે, પરું ન બને, નાશવંત છે. પણ આ નાશવંતના ભાવે આપણો શાશ્વત દેવ છે એ પ્રગટ નથી થયો ત્યાં સુધી આ ભરમાવા છે આપણને. આવવાનું આ ખાઈ ગયું, આ ભાગી ગયું, આ તૂટી ગયું, આ બગડ્યું, આ બોલ્યું, આ બીજું બોલાય આપણને લાગે.
આ બીજું બોલે એ આપણને ગા લાગે છે એમ લાગે તમારો આત્માદેવ તો ગા ન લાગે આત્માદેવ તો ત્રિલોકપતિ છે ગમે એવા માફી આલનારો છે તમારા પર તરવાર નો ઘા મારનાર હોય એ નહીં માફી આલનાર એવો દેવ છે માફી પત્ર લેવું મેરું ડગે પર જેનું મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ એવા જે આત્માના પદમાં બેહું છે એમાં એક પરનો રાગ ગમે તે હું કહીશું કે આજે તમને થતું હોય હું તમારા પર રાગ કરું બીજાનો વિભાવ થતો હોય કોઈ સહેજે હું રાગ કરું તો તમે જે છો ભગવાન ના છો એટલે હું વાંધું તો શું હતું તો બીજાનો વિભાવ અટકી જાય અને જો હું કરું વધારે તો પેલું વિભાવ વાળું હોય તો તત ભેગું ઓકરો ભરાવાનું છું મસ્ત ફકીરો પણ જો જેનાથી જીવવાનું છે નામ બધું આપણે આ બધું પરભાર છે નામ જુઓ શરીરને નો તો હોતું જ નથી શરીરને અને આ મય બેઠો ચેતન દે એને ત્રણ કામ હોતો નથી આ તો ક્રમ સંબંધ છે જેમાં હું બેઠો છું આઓના પર ને આ ઘર ઉપર ને આ બધા ભાઈ એમાં આત્મા સિવાય બીજો નાતો નથી વ્યવહારિક એ એના પુણ્ય જન્મેલા છે હું મારા કર્મી જો જન્મેલું છું શારીરિક નાતે પણ મારા મન એનામાં આત્મા અને પરમાત્મા એ બધામાં જ જરા તમારા તો આ બધા મારા આત્માનું નાતું છે તો મને પ્રેમ જળવાય કે શારીરિક જે તારે ભાવ કર્યું તે તારે આ પ્રેમ નહીં રહે મને ગમે તે પ્રકારનું હોય ને આપણે પૂછ બે જાય કા ઓમસમ નથી કરતો આ ઓમસમ નથી કરતો આ નથી કરતું ને જો મારા ભાવ જાળવવા એ ખરેખર તો પછી મારી જાગૃતિ મારા નિમિત્તે બીજાના ભાવ બગડતા હોય એ જો મને ધ્યાનમાં આવે તો વિવેકથી હું વર્તી વાળી લઉં તો પેલાના ભાવ બગડતા અટકી જાય કે શું કરવા મારે એશિયાઓ કાઢી એશિયાઓ કાઢવા ને રાગ કરીને તો કરવાનું જ હું કોઈથી એ ભગવાન સિવાયનો રાગ બીજાથી રાગ એ તો રાગ સંચાર છે જો ભગવાન સિવાયનો રાગ કરે હવે પ્રશ્ન લાવશો હવે આજે નાથુ બાપુ આવતા ને એટલે આપણે પાછળ પર થોડા ઘણું પૂછો હવે અમારે એ કઈ જગ્યા રાગ કરવો જોઈએ એ અમે થોડું જાણવા માટે બાપુ તર્ક નથી કરતો તમારા હૃદયમાં જુઓ જેના થકી આપણે જેના શરણે છીએ જેના આશ્રય જેના આધાર છીએ જેને ખોળે બેઠા છીએ જેને ભગવાન માનીએ છીએ એ પ્રત્યે આપણી શુરતા આપણો ભાવ અને આપણું હૃદય અર્પણ કરવાનું એ પ્રત્યે આપણે દો રાખ્યું તો ભગવાન આપણો શક્તિ બધી પ્રેરો જે વખત જે જો એક તાકાત મેળવવાના અને રક્ષણ ભગવાન કરવાના છે કોઈ ન આવડે તો કૃપાળજીનું ભયભંજન ભગવાન છે એટલું મંત્ર ખરું કરવા જેવું આ ભયભંજન ભગવાન જરહર જ્યોતિ સ્વરૂપ હતું એ વડે કૃપાની અમૃત સાગર માં નથી પેલા કૃપાળજી એ એક છે એમાં બધા જીવોનું હિત અને બધા જીવોથી જીવરત બધા જીવોનું કલ્યાણ ને બધાનું કરનાર ભગવાન છે ભયને દૂર કરનાર વિક્ષેપને દૂર કરનાર બધાને સુખી કરનાર ને આપણ કોઈને ભગવાન નથી ભગવાનનો જ આધાર આવી જાય છે કૃપાળજી બધા જીવોનું સુખી થવાનું એમ આવી જાય છે ને વિતરાગતાનું જ્ઞાન મળી જાય કેમ કે ભગવાન સિવાય બીજો આશ્રય ન રહે આ બધો પરનો આશ્રય છૂટી પડે એટલે ભગવાન તારું ને આ જીવ બધા તારા છે તો ભેગા મળે એટલે જીવનનું કલ્યાણ થાય આપણું અને બધાનું એવો ભાવ રાખવો ને પછી ન થવા તો જોશું એ ભગવાન જ બધી જગ્યામાં બધા આપણા અત્યારે તો હતા પેલા સોનીજીની એતવારે રપજતા આપણો મારે રપજતા આપલા ડોગરી મહારાજ ને હીરે રપજતા પેલા મોરારજી રણાસી હીરે રપજતા કોઈ અમેરિકા જઈને પજતા પણ એ તો આપણે તો આ સ્થાન પાડીએ છીએ પણ આ બધામાં ત્રિલોકપતિ તો એક જ છે આ તો આપણે ભૂતભાવ પાડીએ છીએ ઓય નહીં તો નહીં તે બધું મનોભૂમિ પાડીએ નકર મન રહિત ભૂમિકા આત્મા દેવ શકે તો છલ સમુદ્ર બ્રહ્મ પણ અહંકારનો પડદો દૂર થાય એ વખત મહાસાગરમાં હરે રમ્ય અંતરની બાણા ભગવાન એવો ભગવાન છે એવો ભાવ કરીએ એટલે આ બીજા બધાથી વેર વિક્ષેપ છૂટી જાય મમતા છૂટી જાય આ શક્તિઓ છૂટી જાય ને જ્યાં સુધી આપણું વર્તમાન શુદ્ધિ થાય ત્યાં સુધી જે કશાયનો નિમિત્તો છે આપણા નિમિત્તે બીજાને કશાય થાય એ ભૂલે આપણી હોય કે બીજાની હોય પોતાની ભૂલે પણ આપણે ન માનીએ કઈ તો એ કશાય કરે છે હું કરું પણ કશાય ભૂલ તારી થાય છે તારો મુદ્દો પકડ કે તારા પગલાઓ ફારફેર થાય તારા ભાવમાં ફારફેર થાય તો બીજાને કશાયનું નિમિત્ત બનતું હોય તો બીજાને કશાયનું નિમિત્ત બનતું હોય તો તું વચ્ચે ઉઠાઈ લે તું આગલી ભૂમિકા પર હોય તારા નિમિત્તે કશાય થતો હોય
તો તું તારી વચ્ચે ઉઠાઈ વાળી કે જે બીજાને કશાય થાય ને જો ભૂમિકા એટલી નથી ને તો કોઈ કહેવાય એવું નથી. જ્યાં સુધી એટલી દશા નથી પ્રગટી ને તો કોઈ કહેવાય નહીં. પણ જો ઉપલી ભૂમિકામાં હોય ને તારા નિમિત્તે બીજાને કશાય થયો હોય તો તું વર્તી વાળી લે, ઉઠાઈ લે, મને છૂટો થઈ જાય. તો પેલું સજી સમય જવાનું છે ભૂત. તો આ સંસારમાં રહેવું હોય, ભાઈબંધો હોય ને મિત્રો હોય ને ગુરુ ભાઈઓ હોય, આપણે બધામાં દાસો સંભાળ કરવો હોય દેખાતું હોય છે કે આ બરોબર નથી પણ એટલી બધી તો વરે વાત આપણી નથી જાણે. ના પણ દાસો સંભાળ આપણે રાખવું વધારે. આ તો કોઈ બધા જે છે એને આપણું બુરું શું કરીશું, કશું નહીં. ખોટું શું કરીશું. ભાઈ હોય, બાપા હોય, કાકા હોય, મા હોય, બાપ હોય, કુટુંબી હોય, એને આપણું શું બુરું કરીશું. આપણે તો પાલન કરીશું. એને તો આપણું પાલન કરીશું, આપણું વાહિદું વાળીશું, આપણી સેવા કરીશું. તો એનું કલ્યાણ તો ભગવાન પાસે પેલું માગે કે હે પરમાત્મા આ મારું જાણ થવું હોય તો પ્રભુ કલ્યાણ તો પેલું કરી. અને આ મારા નિમિત્તે જો એનો ભાવ બગડતા હોય તો મેં તમારા દાસો કૃપાળદેવ કહી છે એના ભાઈ એવા તો એનો થોડો વિભાવ છે. તે કે જો તમે હું કયું એમ કરી શકો ન હોય તો તમે કયો એમ કરી લ્યું. હું કરી હા તમે કયો એમ હું કરી લ્યું પણ તમારો કશાય છે સમજો. તમને ખબર છે પર એ કૃપાળદેવ લખ્યું છે કે તમે કયો બસ બસ તમે કયો એમ હું કરી લ્યું બસ. પણ તમારો કશાય સમજો બસ કશાય સમજ જાય. પેલા કિસ્મ પેલા કરે શિષ્યવર્તી હોય એની ને ગુરુવર્તી પેલો ની મોટા ભાઈ ની. અને તમે અત્યારે અમારા બધાને નેકડેલા ભરતા હો તો મોટા હોય અને મોટાઈ નો ભાવ હા બાપા હોય, કાકા હોય, ભૈરો હોય, છોકરો હોય એનું આપણા પર હક હોય. ખોટો ખોટો હક હોય પાછો. ખોટો હક હોય કે અમે હું એનું ફોડી ફોડી હું બગાડ્યું. એટલે ભાઈ નથી બગાડ્યું તમે તો ઉત્તમ અમને સહાયક છો તો એ તો અમને સહાયતા કરી રહ્યા છો. જો જવું હોય તો ખાવામાં, પીવામાં, ફૂરવામાં, પહેરવામાં, ઓઢવામાં બધામાં સહાયતા કરી ને રાગ થી થાય કે તમારે કઈ બીજા ને કોઈ ને તમે કોઈના પ્રત્યે ભાવ એક વાત તો કોઈ એ છે કે આયુ દશા પ્રાપ્ત થાય. મારે કહેવાનું છે પણ આપણે મૂળ દેવ છે એના સિવાય બીજા વધવાની નથી. હું તો મને બસ આપણું નહીં એ હા હું તો કીધું કપડા સંજોગોમાં હોય પણ એમાં કશાય કરે શું કરે પહેલા દેતો ને એના પિતાના એવા અવળા ભાવ હતા. પણ જો કે પિતા પેલું તો જો તારા મણો પેલું શું પૂછ્યું કે તારા મણો તોમે રોમ બોમે રોમ ખડક ગમો વાપક રોમ જહો દેખું તો રામ ही राम તાણવે એની વિશે ચિંતા થઈ. અને બીજું તેજ પર રાજા હતો એને નાગ ડહવા આપવાનું. જો પૂર્વ જન્મમાં આવો અવળો દાઉદ પડ્યો દીવન હતો અને રાજા હતો અને એવું કારણ બન્યું કે રોણી દીવનના પર અવળો ભાવ કર્યો. એટલે રોણી નો અવળો ભાવ કર્યો એ વખત આ દીવન ન માન્યું કે તું મારી ધમની માતા છે, તું તો મારી માતા છું, તાર પર મારો બાળ છે. આવો ભાવ કર્યો એટલે રોણી ખમસાઈ ગઈ કે જો આ પદ્ધર રાજાને કે વાત કરે તો મારી શું દશા કરે. જો આવડો દાઉદ શું કરે છે આ પ્રધાન છે ને કદી મારા રાજાને વાત કરી તો મારી હલકાઈ ને આ રાજમાં મારે આ પ્રધાન હતું દશા શું થાય. પછી રોણી આજે ચરિત્ર કહેવાય છે ચરિત્ર કર્યું. રાજાને જઈને રોણી અવળો દાઉદ પર આવ્યો કે તમારા રાજમાં આવું પુલ ચાલે કે તમારો પ્રધાન મારા પર આવો ખૂબ ભાવ કરે. રાજા વાજાનો વોદરો રાજા આ તો પૂંછાડી પણ સતો જે પેલો આવો ભાવ એકદમ હોબળવામાં આવ્યો કે રાજા ઉલસો થયું પ્રધાન મારી નાખ્યો. પ્રધાન અમુક વાત કરી પ્રધાન કે પ્રભુ હું મારા પ્રત્યે તમે આ હું નિરપરાધી ગાય જેવું છું. આટલું કેવા છે તો રાજાને તો દાઉદ પડી ગયેલો કે રાજા તો શક્કર ફેલાઈ મારી નાખ્યું. પણ ઓને કસાઈ ભાવ થઈ ગયો કરે રે મને નિરપરાધી આવા સુખાને તે કસાઈના ભાવમાં મળ્યો તે પર ધોને તો કે નાખતું. જો અપર ધોને કસાઈ ભાવ થઈ જાય તે પરિણામ શું લાવે તો હાસો પણ સતો હાફ થયો તો હાફ થયો એ રાજા તો પાછો રાજકુમાર થયો. આ રાજાનો દેહ પડે છે ને આ કુલખંડના રાજા કેમ કે એ નિરપરાધી હતું મૂળ. પેલા રોણી ના કેવા થતી ઉચકાઈ ગયેલો ક્રમ નું કોઈ સહાય લાગેલી તો પરાક્રમ ભક્તિ વાળું પણ જો આ સંગ દોષ શું કરે નિમિત્તે ક્રમ થઈ ગયું. પછી પાછું રાજકુમાર